યાદ કરું દિવસ રાતે, યાદ કરું દિવસ રાતે. શોભા અમારી આપ બનાવો, અવસાન તરુઆ છે, અવસાન તરુઆ છે. ગાવે ગાવે દિવસ રાત, ગુરુ દેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા, ગુરુ દેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા. ગુણ દર્શન ગુરુ દેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા, ગુરુ દેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા. સદગુરુ એ ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ગુરુલિંગ, પાષાણ લિંગ, પથ્થરમાંથી બનાવીએ તેને પાષાણ લિંગ. કોઈ નદીના જલ પ્રવાહમાં પથ્થરો વહેતા જતા લિંગાકાર બને તેને બાણલિંગ.
સપ્તગંગાઓમાં નિર્માણ થતા લિંગ શ્રેષ્ઠ, એમાં નર્મદાના જલપ્રવાહમાં નિર્માણ થતા લિંગ અતિ સર્વશ્રેષ્ઠ. એક લિંગનું નામ છે સ્ફટિક લિંગ. વિષ્ણુ ભગવાને જે લક્ષ્મીજીને લિંગ આપ્યું સ્ફટિક મણિલિંગ. એક સુગંધી લિંગ, એક પુષ્પલિંગ, અવગોધોમ લિંગ, એક પારદલિંગ, પારાનું લિંગ યોગી મહાપુરુષો માટે છે. ઘરમાં પારાનું લિંગ રાખતા હો તો એવી જગ્યાએ રાખવું કે કોઈ માણસનો છાંયો પડછાયો ન પડે. અથવા પારદલિંગની પૂજા કરતા હોય તો પૂજા કરેલું જલ મુખમાં ન મૂકવું, કોઈ વૃક્ષને પણ ન અર્પણ કરવું. કોઈ પણ દેવી દેવતાઓને પૂજા કરેલું જલ, અબીલ ગુલાલ પંચામૃત વાળું જલ કોઈ વૃક્ષને અર્પણ ન કરાય. જો આપણે વૃક્ષને અર્પણ કરીએ તો વૃક્ષ સુકાઈ જાય. આપણે ઘણીવાર આવી ભૂલ કરતા હોય ને, ભગવાનને સ્નાન કરાવે, અબીલ ગુલાલ પંચામૃત દૂધ દહીં બધું હોય, અને એ જલ આપણે તુલસીને અર્પણ કરીએ તો તુલસી આપણા વન જતા રહે, તુલસી સુકાઈ જાય. કારણ કે દૂધ પંચામૃત અબીલ ગુલાલ એકંદરે તે કેમિકલ જ છે ને બધું. એ કોઈ વૃક્ષને તમે અર્પણ કરો એટલે સુકાઈ જાય વૃક્ષ. તો પગે ન કચરાય એવી જગ્યાએ એનું વિસર્જન કરવું, અબીલ ગુલાલ વાળું પંચામૃત વાળું જલ. અને એક બીજી વાત, બંધ ઘરમાં બંધ મકાનમાં અગરબત્તી ન કરાય, બંધ મંદિરમાં અગરબત્તી ન કરાય. કારણ કે અગરબત્તી ફેફસાને, ગળાને અને સ્વાસ્થ્યને બહુ નુકસાન કરે છે. અગરબત્તીનો ધુમાડો એ બહુ જ નુકસાનકારક હોય, કારણ કે કેમિકલમાંથી સુગંધ ઊભી કરવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં અગરબત્તીનો મહિમા નથી, ધૂપનો મહિમા. ગૂગલનો ધૂપ કરવાનો હોય, અગ્નિમાં દેતવામાં નાખી ધૂપ કરવાનો હોય, થોડી વાર ધૂપ પછી બહાર મૂકવાનો હોય. કોઈ માણસો અગરબત્તી ઘરની અંદર બહુ જ અગરબત્તી કરતા હોય છે. અને ઘણા માણસોને તો મનમાં એવું એમ છે કે અગરબત્તીનું આખું પડીકું થોડું એક સાથે અગરબત્તી ભગવાનને કરી અને ભગવાનને નાકે અગરબત્તી રાખે. એમ જેને અગરબત્તીથી જ ભગવાન પ્રસન્ન થતો હોય એવું એના મનમાં આવે એમ છે. અગરબત્તીથી ભગવાન પ્રસન્ન ન થાય, અગરબત્તી જેવું જીવન નિર્માણ કરવાથી ભગવાન રાજી થાય. સળગે ને ધૂપ સળી બીજાને સુગંધ આપે. તેથી અગરબત્તી ખુલ્લામાં કરાય, બંધ મકાનમાં. બાળકો સૂતા હોય ત્યાં અગરબત્તી ન કરાય. અને બીજી મારે એક અંગત, સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ ઓછો કરવો, જ્ઞાન તંતુ ખતમ થઈ જાય. આજે લોકો એટલું બધું નાખે ભડકાદાર, પાહે બેહાયની એટલી સુગંધ આવતી હોય, એવું ફૂસફૂસ કરીને એવા નહીં એ કરે. આપણી પોતાની મહેક હોવી જોઈએ ભલામાં. શું જરૂર છે? અમુક લોકો તો ખીચામાં રાખે. બોલો લ્યો, ખીચામાં પાછું ખીચામાં મૂકે. એ જ્ઞાન તંતુને નુકસાન કરે. કોઈ પણ સુગંધ નેચરલ હવામાં રહો તમે ભાઈ. અને ઘરની અંદર સુવો ત્યારે પણ નેટ રાખો, જેથી કરી બહારના માખી મચ્છર ના આવે. અને બીજું કે બહારની હવા થોડીક અંદર ઓક્સિજન યુક્ત હવા. આપણે ઇંગ્લેન્ડમાં કેવું બધું બંધ રાખે, ખબર ને, અંદર આમ ગુંગણે જઈએ આપણે. બોલો, ભલે ઠંડી પુષ્કળ હોય પણ બહારની હવા અંદર આવી જોઈએ, ઓક્સિજન યુક્ત હવા હોવી જોઈએ, ચોખ્ખી હવા આવી જોઈએ. જો તંદુરસ્ત રહેવું હોય ને તો એક વસ્તુને ખૂબ યાદ રાખવી, હવા ખાવ અથવા દવા ખાવ. દવા તમારે વેચાતી લેવી પડે અને હવા કુદરત ભેટમાં આપે આપણને. ખુલ્લી હવામાં રહી, સવારમાં ચાલવા નીકળો ભલામણા. તંદુરસ્ત રહેવું હોય તો આની વાત છે. સવારમાં થોડા વહેલા ઊભા થાવ, ચાલો. સાંજે થોડુંક ચાલવા નીકળો. આ તો ખાધું નથી કે હુતા નથી, પછી ભરપૂર રહે ભંડાર અમારા. એવા મોટા ફાંદા કર્યા હોય. હું વિદેશમાં જામ ત્યારે ભગવાનને એક પ્રાર્થના કરું, ભગવાન મારી પાસે કોઈ જાડો માણસ ન આવે. અને ખબર નહીં મારા કેવા કહ મુહૂર્ત, હું જ્યારે પણ વિમાનમાં મુસાફરી કરું ત્યારે મારી બાજુમાં જાડો માણસ જ આવે. હજુ સુધી કોઈ પાતળો માણસ નથી થયો. બોલો, તારા જેવો દિલીપ એવો જાડો આવે મારા ભાઈ. હમણાં આ વખતે મેં મુસાફરી કરી, એવો જાડો માણસ આવ્યો ને, તો બોલો બેલ્ટ ટૂંકો પડ્યો, બેલ્ટ બાંધવાનો ને એ ટૂંકો પડ્યો. બોલો જો આમ ખેંચે. તો મેં બોલી બેનને બોલાવી, કામ કરતો હોય વિમાનમાં એને. તો મેં કીધું આ ભાઈને બેલ્ટ નથી થતું. એ બેન બીજો હંધાડીયો કર્યો. આવો જાડો મારા ભાઈ. પાછો મને પૂછે તબિયત તો બરાબર છે ને? મેં કીધું તારી, મારી નહીં. મેં કીધું મારી તો બરોબર જ છે. મેં કીધું વર્ષોથી આમ નામ છું, વધુ નથી, કઈ ઘટ્યું નથી. હે ને 12 વર્ષ પહેલા વચ્ચે આવો જ હતો નું સાહેબ. 12 વર્ષ પછી પણ આમાં કઈ વધ્યું નહીં, કઈ ઘટ્યું નહીં, અને વધારવું નથી ને ઘટાડવું નથી. ધ્યાન રાખવું જોઈએ.
અને બહેનોને એક ભૂલી જાવ પેલા પ્રાર્થના મારી, બહુ હૃદયની પ્રાર્થના, સાધુ તરીકે કહું છું, બાળકોને સવારમાં બ્રેડ નહીં ખવડાવો ભલા માણા, આળહુડી રાંધવાની. સવારમાં બ્રેડના બટકા તો તારા છોકરાઓને ખવડાવે છે. સવારમાં ફણગાવેલા મગ હોય, કઠોળ સવારમાં ખવડાવો, એક મુઠ્ઠી સિંગ ખવડાવો ને, મગફળી. આમ તો મારા બોલાય નહીં, પણ ગુણવંત શાહે મને કીધેલું, અમારા પરમ પૂજ્ય ગુણવંત શાહ વડોદરાના બહુ ચિંતનકાર, એના પુસ્તકો મને બહુ ગમે. અમે જ્યારે 10મું ભણતા ત્યારે એમની શિબિરમાં અમે ગયા હતા, ત્યારે મને કહેલું, થોડોક વિવેક ચૂકી જાઉં છું, માફ કરજો મને, એક મુઠ્ઠી શીંગ ખાવાથી, એક મુઠ્ઠી મગફળી ખાવાથી 5 ઈંડાની શક્તિ મળે. ગંદવાડ હુલેવ ખાવો જોઈએ ભલામણ. એક મુઠ્ઠી મગફળી ખાઈ લો ને હવારમાં યાર, ખારી શીંગ ખાવ ને તમારે આની બારડોલીની ખારી શીંગ વખાણે છે, નવસારી ની વખાણે, જાના બાલ આવ્યા છે ખારી શીંગ એ ખાઓ. ગંદવાડ શા માટે ખાવો જોઈએ? સવારમાં આપણો આહાર કેવો હોવો જોઈએ, બાળકોને ન ખવડાવતા. આમ તો બ્રેડ ખવાય જ નહીં, હું તમને કહું, બાજરાના રોટલા ખવાય પાઠા જેવા. એમાં કથા છૂટે સીધી પાણીપુરી. તમને જ કહેતો કનુભાઈ, કનુભાઈ એમ કે મને કે તમને થોડું કહેવાય. અને પાણીપુરી વસ્તુ એવી છે, આમ નામ લઈતા મોઢામાં પાણી આવે. હમણાં જ એક બેન પાણીપુરી ખાતા હતા, ડેડકો નીકળ્યો, બોલો એવું ખવાય? ઘરનું ભોજન કરો, આપણે જાતે બનાવેલું ભોજન કરો. આહાર તમારો એકદમ ચોખ્ખો હોય, પવિત્ર હોય તો જીવન પવિત્ર બને. આહાર શુદ્ધિ તો પહેલી વાત છે ને ભાઈ. કોઈ પણ સાધનામાં પહેલું તો આહાર. કોઈ માણસ એમ કહે કે મને સાધના કરવી, ઉપાસના કરવી, મને અનુષ્ઠાન કરવું છે, તો પહેલો નિયમ કયો? તો કે પહેલો નિયમ છે આહારની પવિત્રતા. આહારની પવિત્રતા રાખવી, જે તે નહીં ખાવું. હવે તો આ વિસ્તારમાં સારું થવા લાગ્યું, ભગવાનની કૃપા થવા લાગી. બાકી તો આ વિસ્તારમાં મને ખબર, 12 વર્ષ પહેલા જયારે આવ્યો હતો ત્યારે 10 વર્ષ પહેલા કોઈના વિવાહમાં 2 રસોડા થતા. 2 રહોડા. 2 રહોડા કેવા હોય તમને ખબર ને? બધું મારે કે સમજાવવાનું ન હોય. બનાવે ભલામણા, આપણી પરંપરા, આપણા ઋષિ મુનિઓ, આપણા વડીલો બધા. અને પરદેશમાં તો અમુક પ્રકારનું પીવે ને અમુક પ્રકારનું ખાય ને, તો એને ગામડિયા કે. અમે ભલે ગામડિયા, પણ તું તો રાક્ષસી છે. અમે ભલે ગામડાને કહેવાય આહાર પવિત્ર અમારો છે, એમ કહે. બોલો, ખાવું જ પડે ને પીવું જ પડે, એવું કોને તમને કહ્યું? તેથી બહુ આશા સાથે બોલું છું, આહારની પવિત્રતા. આહારની પવિત્રતા આવી જાય, ભોજનની પવિત્રતા, એટલે પછી ભજનની પવિત્રતા આપોઆપ ઊભી થાય. આહાર શુદ્ધિ બહુ જરૂરી છે. તેથી સુગંધી દ્રવ્ય, અગરબત્તી નુકસાન કરે છે. તો પારદલિંગ, બાલુકાલિંગ, સુવર્ણલિંગ, રસલિંગ, રજતલિંગ, આ બધા જ લિંગોનું વર્ણન શિવ પુરાણમાં. જ્યોતિ, ભગવાનને દીવો પ્રગટ કરી એ લિંગ છે. જ્વાલાલિંગ, જ્યોતિલિંગ. ઘરમાં જે શિવલિંગ રાખી તેને ચલિત લિંગ કહેવાય. હાલતો ચાલતો હરતું ફરતું શિવલિંગ. ઘરમાં શિવલિંગની પૂજા પ્રેમપૂર્વક રાખી શકો છો, પ્રેમથી રાખો પૂજા. આત્મલિંગનો મહિમા ગાયો છે, પાર્થેશ્વર લિંગનો મહિમા ગાયો. માટીમાંથી જે શિવલિંગ નિર્માણ થાય તેને પાર્થેશ્વર મહાદેવ કહે. પ્રાતઃ વિધિ કરગ્નેયમ, પ્રાતકાલ શિવની પૂજા કરવી એ આપણું કર્તવ્ય છે. મધ્યાહનમ કામિકમ, મધ્યાહને બપોરે જ્યારે શિવની પૂજા કરો એ કામનાની પૂર્તિ કરનાર. સાયાને શાંતિકમ, સંધ્યા સમયે જ્યારે શિવનું પૂજા કરો, શિવનું દર્શન કરો છો, એ શાંતિ આપનારું દર્શન છે. કોઈ પણ જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ હોય, આજુબાજુ કોઈ પણ જલાશય હોય, શિવ ગંગેતિ વિજ્ઞયમ, એ શિવ ગંગાજલ કહેવાય. શિવસ્ય વચનમ યથા, શિવજીનું વચન છે કે જે જગ્યાએ શિવલિંગ હોય ને આજુબાજુ કોઈ પણ જલાશય હોય તેને ગંગાજલની માન્યતા આપી. એ ગંગાજલ શિવ ગંગાજલ કહેવાય છે. તો શિવ પૂજા કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે. શિવ પૂજા કરવાથી સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે.
શિવલિંગની પૂજાનું બહુ જ મહિમા શિવપુરાણમાં વિસ્તૃત ગાયો છે. પાર્થેશ્વર, માટીમાંથી શિવલિંગ બને તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય. માટીના લિંગ નિર્માણ કરવાના, સુંદર પીઠ બનાવવાની, ભગવાનનું આહ્વાન કરવાનું, પૂજન કરવાનું, પરિક્રમા અને પ્રણામ કરી એ લિંગને સાગર સરોવરમાં, સરિતામાં પગે ન કચરાવી જગ્યાએ લિંગનું વિસર્જન કરવાનું, તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય. અને એ બધું ન યાદ રહે તો એક સરળમાં સરળ પાર્થેશ્વર મહાદેવની પૂજા. તુલસીનો કહેરો હોય, એ કહેરામાં માટી હોય કે નહીં, એ માટીનું લિંગ ઊભું કરવાનું હાથથી આમ, એ જ માટી ઊભું લિંગ ઊભું કરવાનું અને એ જ માટીનું ત્યાં થોડુંક પીઠ બનાવી નાખવાનું. એટલું તો આપણને આવડે ને, આપણે ભલે શિલ્પકાર ન હોય પણ એટલું તો આવડે જ આપણને. લિંગ ઊભું કરવાનું, ચારે બાજુ પીઠ બનાવી નાખવાની અને તુલસીના કહેરામાં જે લિંગ આપણે ખડું કર્યું હોય એ લિંગને જલ ચડાવી દેવું, એટલે વિસર્જન કરવાની જરૂર નહીં. અને શિવલિંગ પૂજા સરળમાં સરળ આ ઉપાય છે. અથવા એમ ન હોય તો બિલવૃક્ષનો કહેરો હોય, તેની નીચે બિલવૃક્ષની નીચે માટી હોય, એ લિંગ ઊભું કરી દેવાનું, એની જ માટી ઊભું કરી નીચે ધીમેથી પીઠ બનાવી નાખવાની, તેના પર જલ ચડાવી દેવાનું, થઈ ગઈ પાર્થેશ્વર મહાદેવ પૂજા. આ સરળમાં સરળ ઉપાય છે. આ બોલો બહુ સરળ ઉપાય. આમાં લિંગ કરી દો, પીઠ કરી નાખો, જલ ચડાવી દો, શિવલિંગ પૂજા થઈ ગઈ. કેટલું સરળ છે. શિવપુરાણમાં પાર્થેશ્વર મહાદેવની પૂજા વિધિ છે. એક લિંગથી લઈને કરોડ લિંગની પૂજાનો મહિમા છે. અને શિવપુરાણમાં એક શ્લોકમાં એવું કહ્યું, જે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે અકાલે તેનું મૃત્યુ ન થાય, અકાળ મૃત્યુ ન થાય. એક શ્લોક બહુ સુંદર છે. મૃત્યો હરમ કાલ મૃત્યો શ્રાપી વિનાશનમ સદ્ય કલત્ર પુત્રાદિ ધન ધાન્ય પ્રદં દ્વિજા ધન ધાન્ય પ્રદં દ્વિજા. ધન ધાન્ય સર્વ વસ્તુ આપનાર એ પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. તેથી અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવના માટીના લિંગો બનાવીને તેની પૂજા કરવાનો એક અલૌકિક મહિમા છે. સર્વ કામનાઓની પૂર્તિ. કોઈનો શ્રાપ લાગ્યો હોય, આપણને કોઈની હાય લાગી હોય, કોઈનો નિશાસો લાગ્યો હોય, ને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. પ્રજેશ દક્ષે અત્રિ પુત્ર અનસૂયાના પુત્ર ચંદ્રને શ્રાપ આપ્યો તો ચંદ્રને ક્ષય રોગ થયો. તો બ્રહ્માજીએ કહ્યું ચંદ્રને, તમે પ્રભાસ તીર્થમાં જાઓ અને ત્યાં જઈ અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો, તમને આ રોગમાંથી મુક્તિ મળે. અત્રિ પુત્ર અનસૂયાના પુત્ર ચંદ્ર પ્રભાસ તીર્થમાં ગયા અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી અને ક્ષય રોગમાંથી મુક્તિ મળીને આપણને એક જ્યોતિર્લિંગ પ્રાપ્ત થયું, જેને આપણે સોમનાથ મહાદેવ કહીએ છીએ. રોગમાંથી, શોકમાંથી મુક્ત કરનાર આપણા સોમનાથ મહાદેવ છે. તેથી આપણે તો કેટલા ભાગશાળી છીએ. આપણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ભગવાન સોમનાથ બિરાજે છે. તો કોઈ દંપતીને પુત્ર ન હોય, એવા દંપતીએ ભગવાન શિવનું આરાધન કરો. જો એક વાત ખૂબ ધ્યાનપૂર્વક, કોઈ દંપતીને પુત્ર કે પુત્રી ન હોય તો કોઈ પણ માણસ પાસે જવાની જરૂર નથી. કોઈ દંપતીને દીકરો દીકરી ન હોય તો કેટલા લોકો પાસે જાય, અહીં દેખાડવા જાય ને પેલી જગ્યાએ જોરાવા જાય ને આ જગ્યાએ કેટલું એવું નહીં. ભગવાન શિવનું આરાધન કરો તો પુત્ર હેનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. શંકરજી પુત્ર પ્રસાદ સ્વરૂપે આપે છે. તેથી આમ તેમ ભટકવું નહીં, જ્યાં ત્યાં જવું નહીં ભલામણા. અહીંયા રાજા દશરથને પુત્ર નહીં હતા. ગુરુ વશિષ્ઠ મહારાજે કહ્યું કે દશરથ, તમે તો શિવ ભક્ત છો, તમે મહાદેવની પૂજા કરો, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. રાજા દશરથજી ગુરુ વશિષ્ઠ મહારાજને કહેવાથી પાર્થેશ્વર મહાદેવ પૂજા કરે છે. એક શ્લોક શિવપુરાણનો. પુત્રાર્થે પાર્થિવ મૂર્તિ શેવો દશરથો નિસહ સમાનર્થ વિશેષ વશિષ્ઠસ્ય દયા. ગુરુ વશિષ્ઠ મહારાજે આજ્ઞા કરી છે. રાજા દશરથજી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. રાજા દશરથ એકલા નહીં, સાથે કોણ જોડાય છે? કૌશલ્યા
તત પ્રિયમ મૂર્તિ. માં કૌશલ્યાજી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે અને કૌશલ્યા સાથે કોણ જોડાનું છે? સુમિત્રા શિવમ શિવની પરમ ભક્ત છે સુમિત્રાજી. નિસ્વાર્થ સૌની સાથે મિત્રતા, સુમિત્રતા, સ્વાર્થ વગરની મિત્રતા, સુમિત્રા. અને કોણ સાથે? રાજાને બહુ જ વાલે કૈકેયજી, સુમિત્રાજી, કૌશલ્યાજી અને પાર્થેશ્વર મહાદેવની પૂજા રાજા દશરથ કરે છે. ભગવાન શિવજીએ સ્વયં આજ્ઞા કરી, શ્રી હરિ જાઓ રાજા દશરથનું આંગણું પાવન કરો. અને મહાદેવની આજ્ઞાનું અનુસરણ કરનારા શ્રી હરિ ભગવાન વિષ્ણુજી રાજા દશરથને આંગણે પ્રગટ થાય છે 4 રૂપમાં. ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, ભરત અને શત્રુઘ્ન. અને રામ તો સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. પ્રભુ રામને કોઈ કહ્યું નથી કે તમે શિવ ભક્તિ કરો. ભગવાન રામ રોજ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. શ્રી રામ ભસ્મનું ત્રિપુંડ કરે, રુદ્રાક્ષને ધારણ કરે છે. એક શ્લોક શિવ મહાપુરાણનો છે. રામ સહજો નિત્યમ પાર્થિવ સંપૂજ્યત ભસ્મ રુદ્રાક્ષ ધારીશ્ચ વિરજા ગમમાં સ્થિત. ભગવાન રામજી પોતામાં સ્થિર રહે છે. સુખી થવું હોય ને તો આ મોટો ઉપાય. આપણામાં આપણે રહીએ. આપણે જાતને તમે પ્રશ્ન કરો, તમે તમારામાં કેટલી વાર રહ્યો છો? નિરંતર આપણે બીજાનું ચિંતન કરીએ છીએ. આમ બહાર બેઠા તો રોડ ઉપર આમ ચામ જાતા હોય એનું ચિંતન કરીએ. હગાવાલા સગા સંબંધીનું ચિંતન કરતા હોય. આ કથામાં બેઠા તો બાજુમાં બેઠો ને કેવી હાડી પહેરીને કે કેવો ડ્રેસ પહેરીને આવે એનું ચિંતન કરતા હોય. નિરંતર આજુબાજુ આંખ ફર્યા કરે, ચિંતન વિધ્યા કરે. આપણું સ્વયંનું ચિંતન કેટલી વાર આપણે કરીએ. ક્યારેક તો સ્વયંને ઓળખીએ આપણે ભલામણ. સુખી થવા માટે શ્રેષ્ઠ ઉપાય આપણે આપણા ઘરમાં રહીએ. તું તારું સંભાળ, નહીં સ્વાત્મા આરામ. ભગવાન શિવ સ્વયંમાં સ્થિર રહે છે. સાધુ મહાપુરુષ યોગીઓ પોતામાં સ્થિર રહે છે. સુખી થવાના બીજા કોઈ ઉપાય નથી. જેટલા તમે બીજામાં રહો એટલા દુઃખી. પોતામાં રહો, નિરંતર પરમાત્માના ભજનમાં રહો. રામ ભસ્મનું ત્રિપુંડ કરે, રુદ્રાક્ષને ધારણ કરે, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. ભગવાન પ્રભુ રામ મહાદેવના પરમ ભક્ત છે. મહાદેવના શ્રેષ્ઠ ભક્ત ભગવાન રામ છે. રામની દ્રષ્ટિએ ભગવાન શિવ કોઈ સામાન્ય નથી. પુરાણ પુરુષ, આદિ પુરુષ, નિત્ય પુરુષ ભગવાન શિવ છે. આ શબ્દો ભગવાન શ્રી રામજીના મુખમાંથી પ્રગટ થયા છે. સ્વયં ભગવાન રામ બોલે છે. શું બોલે છે? નમામિ શંભો પુરુષમ પુરાણ. ભગવાન રામજી એમ કહે, હું પ્રણામ કરું છું, નમન કરું છું. સ્વયંભૂ પુરુષ, પુરાણ પુરુષ, આદિ પુરુષ ભગવાન શ્રી રામજી ભગવાન શિવની સ્તુતિ કરે છે. ભગવાન, હું આપને પ્રણામ કરું છું. નમામિ શંભો પુરુષમ પુરાણ. નમામિ સર્વજ્ઞ પાર. પાર કરનારા દેવ હે મહાદેવ. નમામિ રુદ્રમ પ્રભુ શયંતમ. નમામિ સર્વં શિરસા. ભગવાન રામજી એમ કહે, મારું મસ્તક ઝુકાવીને મહાદેવ પગે લાગ્યો છું. રામજી બોલે છે, નમામિ સર્વં શિરસા. બહુ વિસ્તારથી ભગવાન રામજીએ સ્તુતિ કરી છે. દેવોનું પરમ મંગલ કરનારા હે મહાદેવ.
ઇન્દ્રનું પરમ કલ મંગલ કરનારા મહાદેવ, ઉમાપતિ શંકર, લોકગુરુ શંકર, નિર્ધનતા દરિદ્રતાને દૂર કરનારા, રોગ અને શોકને દૂર કરનારા શંકર. ક્યારેય પણ ઉદ્વેગ એટલે અંદરથી આમ ગમે નહીં, ચેન ન પડે કોઈ જગ્યાએ, બેચેની, શિવનું ભજન કર. રોગ, ઉદ્વેગ, તાપ, સંતાપ, દરિદ્રતા, નિર્ધનતા, દરેક દુઃખનું નિવારણ શંકર છે ભાઈ. ક્યારેય પણ તમને કોઈ પ્રકારની તકલીફો ઊભી થાય, આમ તેમ નહીં, શિવને પકડો, ભજો સામ સદા શિવ. બહુ હૃદયથી કહું છું અને જવાબદારી પૂર્વક બોલું છું. મહાદેવ જેવા ભલા કોણ દેવ હોઈ શકે છે? શા માટે આમ તેમ વલખા મારવા જોઈએ? દેવોનો દેવ આપણી પાસે છે, જેની પ્રકૃતિ માત્ર તે જગતનું સર્જન વિસર્જન ને પોષણ થઈ શકે એવા શંકરજી છે. હવે શા માટે કોઈના પર આપણે ભલામણ આવે? આપણા જેવા માણસો છે એ બધા આવે. શિવજી ઉપર ભરોસો રાખો. ઉપાસનાનું પ્રાણ તત્વ એ શ્રદ્ધા છે. આ રામજી બોલ્યા છે, નમામિ દેવં પરમં વ્યયમ તમોમાપતિ લોક ગુરુ નમામિ. નમામિ દારિદ્ર્ય વિદારણ તમ એટલે તમે. નમામિ રોગાહરં નમામિ રોગાહરં. રોગ અને શોકમાંથી મુક્ત કરનારા દેવ છે. આ કોઈ સામાન્ય માનવ નથી બોલતો. કોણ બોલે? શ્રી રામ, રામજી બોલ્યા છે. અને પ્રભુ રામે બહુ લિંગોની સ્થાપના કરી છે. એવું તમે ન સમજો કે રામજી એક લિંગની સ્થાપના કરી. ભગવાન રામ જ્યાં જ્યાં ગયા ને ત્યાં ત્યાં લિંગોની સ્થાપના કરી છે. અને કોઈ જગ્યાએ એવી સ્થળે લિંગ સ્થાપના કરી જ્યાં જલ નહીં હતું, નિર્જલ, કોઈ જલ નહીં. તો રામજીએ શું કર્યું? આમ ધરતીમાં બાણ ચલાવ્યું અને બાણ ચલાવી અને પેટાળમાંથી જલ પ્રગટ કર્યું, ધરતીમાંથી પૃથ્વીમાંથી જલ પાણી પ્રગટ કર્યું, જલ. અને એ જલથી ભગવાન શિવજીને જલાભિષેક કર્યો છે. અને રામના બાણ દ્વારા જે જલ પ્રગટ થયું તે જલને આપણે બાણ ગંગા કહીએ છીએ. એક ભાગીરથી ગંગા ને એક શિવ ગંગા, અને રામના દ્વારા પ્રગટ થયેલી ગંગા એને કહેવાય બાણ ગંગા. અસંખ્ય લિંગોની સ્થાપના પ્રભુ રામે કરી છે. એમાંથી એક લિંગ આપણે જ્યોતિર્લિંગ તરીકે સ્વીકાર્યું છે, જેને કહે શેતબંધુ રામેશ્વર ભગવાન છે. રામેશ્વર આપણું જ્યોતિર્લિંગ છે ને. ભગવાન રામ મહાદેવના પરમ ભક્ત છે. રામને મહાદેવજી બહુ જ વાલા છે. લિંગ થાપી વિધિવત કરી પૂજા. રામજી ભગવાન શિવની બહુ પૂજા કરે છે. આવો એક શ્લોકમાં રામને પગે લાગી આપણે પ્રણામ કરીએ. આપણે રામાય રામભદ્રાય, રામાય રામભદ્રાય, રામચંદ્રાય રઘુનાથાય નાથાય સીતાય પતયે સીતાય પતયે. મારા મહાદેવને રામજી બહુ ગમે અને રામજીને શિવજી બહુ જ વાલા છે. શિવ ગીતા છે ને એ શંકર ભગવાને ભગવાન શ્રી રામજીને કહી. શિવ ગીતા આવે એમાં ભગવાન રામ અને શિવનો સુંદર સંવાદ છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન આવડે ને? શાબાશ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હર